તો ઉપડ્યા એ ગોમમાં જાતો પણ આ શત્રુ લઈને ચો ગોમમાં હેડે જો છો અલા ભાઈ વરસાદ આવે છે તો મારે છત્રી તો ધોવે કે પણ છત્રી તો તમે લઈ જો છો આવો છો પલડીને હવે તો છત્રી છે આ તો ભાઈ વાયરો આવતો પલડી જાય થોડા ઘણા એમ પણ આ છત્રી મેલી તો મારે કોઈક ડોબા બદલા કોમ આવે અને કોઈક મેણી બેણી લઈ દો એટલે મેળિયામ તો મુજબ ઘટીને પડું તો દેખાવું ને એમ પણ છત્રી લઈ જાવ કોઈ મતલબ જ નહીં પલડી ના આવો છો હવે તો ભાઈ તાર છત્રી તો રહેવા દેવું ભાઈ એના કરતા ના આવતા પાટણ જઈને લાવી દો કે રેનકોટ મળે છે હારું હારું તું જાય તો હું લેતા આવીશ. વાત કરો છો અને ખબર આ છો પેલા મહેમાન આબા ના હતા અત્યારે તો કોણ આવે છે? આ મને બોલાવવા આબા ના હતા બધા પેલા બીમાર થયા એટલે હોય આ તો કશો હતો ઘર પડી તો ના પાડી છે આપણે તો હું ગામમાં થોડું સામાન ને બધું લેતા આવું આ લેતા આવજો હા દૂધી થેલી બે લેતા આવજો કેમ બે એક આપણે ખાવાનું મહેમાન આવે છે હાર હા હરમલજી હા જો આ બોલાવવામાં આપણે જઈએ છે કે નહીં હા મારાથી ઘણું રોકાય એવું નહીં પાછું હો આ તો પણ આપણે આવતા રહ્યા આપણે જો રોટલા ખાઈને વર્તા થઈ જઈએ એટલે રોટલા ખાવા ના રેવરા એટલી ઘડી મારાથી કેવું એટલે કોંતીજી અત્યારે વરસાદ નો ટાઈમ છે બરોબર એટલે કોઈના ઘેર રોકવા એટલે ફટાફટ પાછું નીકળી જવું પડે વાત સાચી અરવિંદજી તમારી જે આપણો વ્યવહાર થતો હોય કરીને તરત ઘરે ભેગા હો જો જ્યાં અમારા આઢુ આવો જે અમારો મોમો હા આવો ભાઈ આવો હા ફુવા હા મોમો આવ્યા ખરાબ ને તમે હા બે 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 મોમો બે હા તમે જો જ્યાં છે એ આવે ગમમાં જા ગમે જ્યાં હારો મેલ છે મોમો આવ્યા છે માહો આવ્યા છે ભેગા કેમ બોલામણું રાખ્યું તું ને એ તો બધા અહીંયા તો જતા જાય તો પણ અમે હવે આયા હા નકે રવિવારે રાખ્યું તું પછી વાંધો નહીં આપણે તો ચો એનો કોઈ વાંધો છે મને કહેતા હતા ખરા કે મહેમાન આવવાના છે પણ કોણ આવવાનું છે નતું કીધું એટલે બાર જ્યાં છે ના ના ગમમાં જા આવતા છે બોલાવો તો અમારે મોડું થાય એટલે પાણી પાણી પીવો અને હું શું કહું માસીને ના મમ્મી ના લા તાર મમ્મી ને સાર ફેશન સાર પૂરો કરે કે જા પણ મેલો આવા વરહાળાના ચો કઈ સાર પૂરો કરવાનો આવે છે તારા માસી એને તો ઢોરાને કોણ કરે પછી દોવાનું પણ એ કઈ રાશી લો કે મજૂર મજૂર હવે મજૂર કોઈ મળતા નહીં આ તારી એવું છે જાણે આ ભેનાના કોણ આવે મજૂર કે તમારે આલો કીધું બધાને કીધું હા ગોદરું ગોદરું લાવો ના ના ચાલશે હા તો કશો લ્યો 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 આઈ ગયા જો નો જેતા પેલા આવ્યું છે તો એટલું બધું છે ને મને માતાના ભગવાન એકો 10 વારા કર્યા એટલે પણ તમે ઓને હવે થાચા છો ગોમો એ આવો આવો હાઠો આવો રામ 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 આવો રામ રામ કોણા બાજાર જ્યાદા બજાર ઓય ઓય બાજા ને ગામમાં જ્યાં તા એમ કહો એ ગામમાં જતો એમ લે આ મેલ સામાન મેલ હાલા બેહો વાતો કરો હું આ મેલતા બેહો કોણ કીધી કેમ કાઢ્યો પરો મે ફોરાનો નહીં એટલે શું છે આ બગાડું હોય કર બે તો ના ફાવે ને અમારા બેહો હમણાં બેહો ભાઈ મારા હાડાને શું કેમ ઉભા કર્યા તમે એટલે આ બધી વાત સાચી પણ તમને તકલીફ ના આલાય તબિયત શાંતિ બસ આઠો એકદમ મજા છે બસ ભાઈ તા બીજું શું જોવા આપણે તાણ કેવું જેવું છે વરસાદ ને એવું બધું વરસાદ તો આવો નાવો છે ઠેઠી ઉધી હો કોઈ બગાડ નહીં કર્યો બગાડમાં તો બાજરી એ બગડે ને બધા મેં બગાડ છે કોણ હાલ તો હરદમ એ બગાડ છે તમારી તબિયત કેવી છે સારી રહેશે ને ઓય અમારે પૂછવા આવવાની ફરજ છે શું કેવું કોંતીજી પૂછવું તો પડે ને ભાઈ બને તો સમાચાર લેવા પડે ને તારે લેવા પડે હે એ ભોણા તું જેમ કોઈ બોલતો નહીં તારે શું કોઈ તકલીફ છે ના ના તો પતાર મોમાનું કોઈ હમાસાર લે બધા હમાસાર લેવા આવ્યા છો કે એમનું ઘરે મજાક કરવા આવ્યા છો? હવાજર લેવા આવ્યો હું તો ચા મોઢામાંથી હાય નીકળતો નથી ભોણાનો તો ભાઈ બોલતા ને એટલે મુકુ ભાઈ વાત કરી બોલું હું શું કહું છું શેર બજારમાં બહુ રૂપિયા નાખ્યા નહીં ને ના ના ગઈ વખતે નુકસાન કર્યું તમે બહુ હો પાછું શેર બજાર મને ખબર જ ન પડતી શેર બજાર એટલે શું કહેવાય ઓહો મને તો ખબર છે બધી તમારી વાહ ભોણાય બધું હવે બંધ કરી દો ના હારી સટ્ટો કહેવાય જતો આ મારો છોકરો જો કોઈ દાડો પતે રમવા બે હું તો કોઈ દાડો છે રૂપિયો છે વધારાનો બગાડતો નહીં એ તો પણ કોક દાડો રમા આઠમ બાઠમ આવી દાડે હાલ તો નહીં એટલે આ ભોણા માર બોન કહેતી હોય છે ઘણી વાર હવે જે કરવાનું છે કરો કે આપણે જો કરવાનું છે એને કરવાનું અને હું શું કહું છું મામા રોટલા તો ખાઈને નીકળ્યા છો તમે ઓવા રોટલા ખાઈને એટલે નીકળ્યા સારું કરીને પછી મુરન થાય દઉં એમ પણ તમને શરમ આવે અમે તમારા ઘેર આયા છો તમારે મહેમાન આવતા મહેમાન ને એમ કહેવું રોટલા બનાવો તે હું ના પાડી આ તો ખાલી પૂછ્યું કે ટાઈમ છે કે ખાઈને નાખતા હોય એને રોટલા ખાવા રહેવું હોય ને તો સોરે તો મારે રહેવા એવું નહીં એ તો અમે હવે ડોબાનું કરતા હોય એટલે જાજુ અમે રહેવાય નહીં અને તારે માસી તો અહીંયા હમણાં રાડ્યો પાડે હમણે
લ્યો મને ખબર છે મારી માસી છે ને બનાવની છે ને મને માત્ર ફાઈટ કેવડાવતી જો હે પણ આઢો આપણે બે એક જ કંપનીમાં જ્યાલા છો એ વાત એ સાચી એક કંપનીનો વાત સાચી છે પણ મારાથી રેવરાય નહીં આઢો હો ભાઈ માર હાળો હપડા છે થોડુંક હવે આ તો સાબા મેલું શું કરું બેલ પર સારું મેલું ઘડી ઘડી એટલે હું શું કહું છું પેલા ને રેનકોટ કાઢીને તમે કાઢી નાખો તાપે મરી જાવ છો મોવડી વાર હાથ હતો જ કીધું નહીં કાઢા પણ વાય તો જો પડ્યા છે બે તો ના ફાવે આ લ્યો ને આટલા બગાડો છો એટલે ઓય કોણ લટકાઈ જો નેત્રી જાય લે ભાઈ માર છોકરા પત્ર નાખીને કેવું બનાવ્યું તમે જુઓ ના ના ઢાળિયું જબર બનાવ્યું હો તમે તાર તાળીઓ ઉભે પાટણ જો અને પતરાન ધોબીઓ લાવ્યો હવે આ ડોહાણ પાછો ઘરમાં ફાવતું નહીં પણ ખુલ્લામાં ઊંઘવા જવું હોય એટલે મને ઘરમાં આમોદણ થાય છે એટલે લાવ કોઈ લાવ હાલો લાવ હું લગાવ સાબ રે હોય શું હતો એક વાર લગાવ કાટલો પલાળે છે બધું ભેલું કરે ખબર નહીં પડતી હાર લ્યો મિલ લ્યો એ તો મારા આપડા રેનકોટ ચાલો છત્રી ઉઠવાના કરતા છે એટલે મહા ઓ મામા રેનકોટ હારા તો કહી લીધા છે પાટાથી લાવ્યો ચાલ હાર હે શું ચાલે બીજું તમારે કહો બીજું તો શાંતિ છે પણ ચમર હાળી ના લાયા તાર તમને હાલ ભણાન વાત તો કરી કે અમારા દોવા વાળો કોણ દોવા ભેંસો બધાય આવતા રહેતો અલ્યા ભાઈ આ તો બધાને કોમે પણ હાળી અને કુકડાળો ફેરો છે બહાર લાવો તમારે ભણો ત્યાં ને તમારો આઢું એટલે ભણા હા કેમ આવતા નહીં કોદાળો એટલે પણ ચોડુહા ચો ખાવા દેતા નહીં ગોમમાં જવું તો ઈરા જાય છે ભાઈ આવતા જાતા રો તો કોક ઓળખે હું તો કહું છું કે મને મહિનો મહાના તો ને મોમાના તો રહેવા દો અલ્યા ભાઈ મારે એકનો એક છે અને હું ચાર હેઠો મેલું તો એકનો એક હોય એટલે કોઈ ખાલી ના દેવાનો હોય જમીન ખોદીને એને ફરવા દેવો પડે અમારે ચો બબે છે તોય અમે નીકળા ગમે જ રે કો તમાર તો ભાઈ સાલેવ છે મારી ઉંમર થી મારે એકનો એક છે પણ બીજી બધી વાત સાચી અમારે નક્કુ નીકળા એવું તોય અમે ઘેરથી આવા વરહાત ના આયા તમે વિચાર કરો હારો ભાઈ તાર જાવું છે મારે જવું છે પણ હવે વરસાદ ફરો પડે એટલે જવું તું તારે એક મહિનો રેવો હોય મહિનો રે મમ્મી ચાંદ ને ફોન કરે છે કે તું ભણા આવતો નહીં લુગડા લઈ આલું આ તે કેવું એટલે જ હોય જવું છે તું તો લુગડા તો તને જો જા લુગડા લઈ આલશે ક્યાં તું રાવા છે આવો બે પહોંચ હે ના ચાબા હવે પીવો છે કે બધા ડાયરેક્ટ ખાવું છે ના હવે ઓખો મારી વાત હવે રોટલા અમાર ખાવા રહેવા નહીં બરોબર અલ્યા ભાઈ આણાને તમારે આવું ના હોય રોટલા ખાઈ જવું પડે છેતુજી ઉભા હે ઉભા રહો તમારે કામ કરવાનું છે આપણું મારે બોલ ને હું શું કહું છું હવે મારા માહો આયા છે અને મારા મોમા આયા છે અને મારો ભાઈ છે તઈને છે બરાબર હવે મારા ઘરમાં બે રેનકોટ છે બરાબર છે તો હવે માહો અને મોમા એમ કે છે વરસાદ ના છે તે એક રેનકોટ ત્યાં હાલો બરાબર છે હવે માહન તો કોઈ ના પડે ના હાલ દો તે હાલવા નથી ભાઈ એટલે હું શું કહું છું તમે આવી અને ખાલી રેનકોટ લઈ જાઓ બસ સમજી જો તમે શરમમાં ના નહીં પાડી શકતા અને તમે રેનકોટ હાલવા નહીં બાર નહીં ચોમાસામાં ના આવે હું શું કહું છું હું વાતે વાવું ને એટલે તમે 7 ઇંચ થી લઈને આપણે બાજરી મેલી દેજો અમારી બાજરીમાં એટલે કેટલા રેનકોટ છે બે છે મારા પપ્પા ને મારા ચાલ લાયા તમે એટલે હમણે પાટણ લીધો તો લઈ આવ્યો તો હારું હું લઈ તો ખબર ના પડી જો રોમ કરી અને નીકળી જજો આપડા છે બચો સોરી થોડી છે લટકે છે જઈ બાજુ સાઈડ માં લટકે હાથ ઘોડો હાલ નહીં હું જઈ પછી આવ હારું રેડી તકલીફ ના પડી હાથ ઘોડો આમાં દવા થી ફેર તો પડ્યો છે હવે તમને અરે 15 દાડા થી દવા લો હવે તો પડે કે નહીં લા ચો તો રહ્યો તો તું આ થોડો પેલું પાણી ઉભરાતો તું બંધ કર ના એ હારું પાણીનો બચાવ કરો આમ તો અને હું શું કહું છું હા આમાં કેવું છે ઘરબારમાં આપણે તકલીફ જેવું નહીં કરે કોઈ ઘરવાળા તકલીફ તો નહીં પણ અમારા મોડું થાય છે પછી હેડો ભલા મોડા હોય રોકાઈ દો ઠીક રહે છે બેહો ઘડીક બેહો આયા છો ને તમે બોલાવા ઘડીક બેહો ચા મેલાયો છે ચા થાય હેરો ઉકળે હેરો હા આ તમે ના પાડી બાકી હું રોટલા કરાયા વગર ના મારો મારો મોમો ગાધા વગર જાય મને ના પાલવે એટલે એવું નથી મારા ઘેર કોમ છે સારું તો બરાબર હું શું કહું છું ભૈયા હા હું શું કહું તમારા ગામમાં બાજરીઓ ની હોય અમારી બાજરીઓ આવડા કોણ જુઓ હા તો હું બાજરીઓ જોઈ આવું તમારી હા પાડી હોય તમારો બાજરો આ ભોણા બતાવી દે અને અફસોસ ના થાય ભલા મોણા બિયારણ દોથી વડાવે એટલે પેલું કોક રમે છે ને તો કહેતો તો એટલે ખબર પડે કે આવી ખેતી કરાય એ તો જો આપણો મોન છે તો ઠીક છે નકર હોળના ભાવમાં ઈ જાય એટલે હું એટલે કહું છું ત્યાં છોકરા એકલા મેલે પેલા ને તો
કોઈ રુદ્ર ભૂંડળાને ને વાયરનું કેવું હતું કે મેરેલો છે લાઈટ ઝાટકા પછી ચાલુ છે ચોય ના હોય. આવો મહેમાન આવો આવો ચમ વિકાસજી હવે સારું છે ને ઓય હારું છે ચતુર્થીઓ અમારા ગામના ખાસ મિત્ર છે હો મારા પપ્પાના. અરે હા, ના મોણા હારા છે મારા ખાસ ભાઈબંધ જેવા. એમ એટલે થોડું ઓછું હપળે છે પાછું ઓછું હપળે હે ઓય ઓછું વાપરે. બરોબર એટલે પૂછું કે ઓછું વાપરે છે અને અમારા ગામમાં ઘણી જગ્યાએ જોયું પણ તોય કોઈ હાલે એમ છે નહીં. એટલે બોલ કહેવાનો મતલબ કે જે હગું જોજો એમ ને હા, તો વાયન જ લોબી વાત ચૂલ્યા કરવી પડે હા. એટલે એમાં શું કે કોઈ બેરા જેવું હોય તો કહેજો, એમ કે તો ઈ બાપડા થઈ જાય તો ઠીક રહે. એટલે હું શું કહું છું એક મારા મામાના છોકરાને છોડી છે હા, હા. બરોબર પણ થોડી ધૂપ વાળી છે ચાલશે ચાલશે નહીં, દોડશે. દોડશે. દોડશે હા. આ તો આપણે એનું સેટ કરી દઈએ હમ. આ જો ભલા હમણાં આપણે એડા જેવા જો ના, ના. 15 દાડા જ થયા ભાઈ હો, 15 દાડા. ઘોડા વાવીતર પર સારું છે ઠીક છે, આપણે જો વરસાદ રહેતો નહીં એટલે ને બાકી તો માળે ચોક ફૂટી છે પાછી. અને હાવડાજી, આ મારો છોકરો ઊંધા ઘાટ મજૂરી કરે છે અને હું એ તો ટોપુ કરાતો નહીં, આને પીલી બકાડી જો ખાલી આ આપણો ગાર જો મહા જો તમે ચલો મારજો. જબર આટલા સુધી શેકો દેખાય છે ને. દેખાય પણ મારો ભોણિયો મથે કેવું તો પછી ઊંધા ઘાટ યાર હવે મારે હેડું તો સાબા બી થઈ ગયો લાવો થઈ ગયો ચા થઈ ગયો ઉકળે રહ્યો. એ લેતા લાવ તાપ્યો. ઘોડા પછી મારો વરસાદનો ટાઈમ છે હટ જાવું છે એટલે આ તો ગાધા વગર જવાનું નહીં. ચા તો પાય પેલા પછી ખવડાવજી હું શું કહું છું હા આ ભોણો તમને હેરાન બેરાન તો નહીં કરતો ને ના મને ગતું હેરાન કરતો નહીં બોલો એટલે ફોન તો મોટો લઈ આવ્યો ફોન તો જબર રાખો આ પેલો શું કે હતા ચપ્પલ ચપ્પલ ને કે આઈફોન પોકેટ આઈફોન જ છે ને તા મને છોકરા લઈ આવ્યો છે જબર કહેવાય ઠીક છે કાકા તમે ચેક કરો તો કે મને વિડિયો કોલ કરી દો એટલે કોંતીજી એમ તો પાછો મારો ભણ્યો છે ને માર બનેવીને જબ્બર હાચવે લ્યો ના હારું કેમ રાહો જબર હાચવે ખોટું ના કહેવાય અરે આય ઓય કેમ છે બાજરી આ બાજરી તમારી હારી છે. એમ ને ઓય કેવડા હા હતા આવડો એમ એટલે બળવરજી તમે ગુડુ બાજરી જોવા ગયા હતા તો અમે શું કરો બેઠા તમને ના કહેવાય ચાલો પેલા ચાપ્યો કે મારા મોમાં ને મહા ચાપી બાય, જો બાય, બાય, રે બસો ઢીલા કરજો ભોળિયા રે લો, શું છોકરા થી શું ગાયો કો ખારું બસ તમારા કોમનું નહીં થોડુંક ગા પૂરો એવું થોડુંક ગા નહીં ગાવ ખબર પડી જાય પણ લોસ આવતો. આ ભણા એમાં થોડીક મને થોડુંક લાગ્યું હા ચા ઠવાણી ભણા ઈ તો હવે થાય બસ, હવે બસ. રહેવાનું. હવે આપણે શું છે ખબર છે, બીજું તો કોઈ નહીં બસ તાર મમ્મી ભભક છે ઘરે જઈ ઈ તો મને ખબર છે 2-4 ઢોકા પેલા 2009 માં માર્યા તો ચોટ્યો ફાજ્યો ખબર એમ ને આ તો શું કહે કે દાંત છે પાડીને આયા બોલી ઈ તો થાય બધે ઘરે એવું જ હોય છે. ના ના કહી દેવું કે તારા ભોણે છે ને ત્યાં ઢોયો માથે તમે મોમીને તમે કહો ને હરમ ની મોન હવે સા પીરો તમે આ ગરગડી મોડી છે તમે કોક હવે કહી દેજો મારા ભોણાને બા તમે આમ જાઓ એમ કહેવાનું કે ભાઈ રાતનો ગારમ હું પડી ગયો તો ગારા ઉડ્યો તે તમે સાપ્યો કેવા કોણા છે ભયા હારા તમારા ક્ષેત્રમાં ના હોય ના અમારા ક્ષેત્રમાં આવો કોણ નહીં ના હોય સાચી વાત ના હોય દ્વાથી લાવો બિયાર ચોથી વાળા એક દ્વાથી વાળા લાગ ચોથી વાળા નોમ છે પાટણમાં મળે જો હવે એટલું એ છોકરા ઘરમાં ફોન રાખવાની છે કે નહીં પાછી જામ તાતી ફોન તો હતી નહીં નાસી પડી ચામો એટલે ઉતાવળમાં હરખમાં હવે માયો ને ઠબાઈ દીધી. એટલે ભોણા હા. તો આવો ચા ગયો પાય તો મારા બનેવીને છે ને ડાયાબિટીસ ઠર થઈ જાય એટલે પણ ડોક્ટરો નવરા બેઠા છે તો કે બાપડા 1000 ની દવા લખતા શું ફેર પડે છે. હા એટલે તેમાં તમે આ આટલી બધી ખોટ નાસી છે આડો એ આડો આડો હા હા હવે આડું છે મારે પણ જે કોમ થી આયા છે એ કોમ તો કરતા જો. એટલે ભોણા એ તો તું ખાલી પેલો બોલ્યો તો ને બે કડીઓ એમાંથી મને ખબર પડી હતી હો મારો- મોટો ઓળખું છું મારો મોમો બહુ હોશિયાર માણસ છે હો. લ્યો આ બોલમણું એટલે કોંતીજી બોલમણું કરો તમે વાર્તો પાડો એવું કરો છો અરવિંદજી હો મારા આડું ને જેવું લાગે કે 200 હાલ્યા તમારો આઢું છે મારો બનેવી છે આમ તો બરોબર છે લ્યો મારા મોમો 500 ની નેચે તો કોઈ દાડો હાથ 20 બરાબર મેં નહીં. અને મને ભગવાને ઘણું આલ્યું શું કેવું ગુણા કદાચ એ ભોણિયા પર લમણો રાખ્યો હા બસ. એ છોકરા હા. આઢો થોડો ઢીલો લાગે આડું કોઈ ઢીલા નહીં અને આલ્યા છે તો હવે આ વાપરજો અને બહુ ફરતા નહીં તમે આ રીતે હવે વરાજીશ આ રોડ હવે. આવજો હો અમે કીધું ને કે રોટલા મોકલાય જાવ તમારે ઉતાવળ છે. ના ના મોડું થાય ના, કશો વાંધો નહીં. એ છોકરા લે ભણિયાને કે તું લે ભણા મારે શું કરવા છે? ના તું તો ભણ્યો છે અમારા સાલે ચાલે ચાલે એ લોકો નસીબદાર કે બાકી હાથ દો 200 નોટ ભાઈ નહીં મેં. હા, હા. લે ભણા હા.
જાવું છે હવે અલે હવે તને ભોણા ભૂલી ગયો હાલવા તો ના, ના, હોય તો હાલો. ના ના હાલું તારો મોહમ્મદ તને ખબર નથી 500 છે ભગવાને ઘણું આલ્યું હો લે પકડ ના, 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 ના લેવાય. ના ના લુખડા લાવજે ના, હા, મારે વાર તો પડે લાવ ના ના હાલો તમારે હાલવા લ્યો બસ હા, આટલા બધા ના હોય એમ. મારા આમ તો હાલો, એ છોકરા છોકરા મારા માહે વળી કે કોઈ ના આલ્યું લ્યો અહીં વાત આવી. ના, રાખો ના ભાઈ. લ્યો ને ભાઈ લ્યો. લા, ખોટા શરમમાં નાખો તમે. તારો હાલો. માસીને કહેજો કે હું મહિના પછી આવીશ હો. આ તો ભેગો થવા આવજે ચોક્કસ હેલ્પ તો હોય. ખાઈ જાજો. એ ના હવે ભાઈ હવે મોડું થાય છે હવે સગન નહીં કરવાનું. સગન ના કરાય. ના અરવિંદજી હડો હડો આ આયો આ રેનકોટ જો જા એટલે રીકોટ તો વાય વળગાડ્યા હતા ને કોણ લઈ જવું હોય છે રેનકોટ આપડા? રેનકોટ એટલે કોણ લઈ ગયું મને શીખાડે પણ વાંચી તો કે જાય નહીં શું થયું? એ ભલા, રેનકોટ ઓય. કોણ લઈ જવું હોય છે? શું થયું? કયા નાખું? શું થયું? મારો રેનકોટ હતો હા. અને કોંતીજી નો તાર મહાનો હોય તો લગાયા હતા. મેં મારા હાથે તો લગાયા છે હોય. તો કાઢિયાનો જ તારે અલ્યા, છોકરા યાર હેડવા દે હવે અલ્યા, પણ રેનકોટ મેં હોય મેલ્યા તા દેખાતા ને. એટલે આટલું અમે દાતા પલડી જા વાટમાં અલ્યા પણ તમાર કોઈ તાર ઊંધવાનો લઈને ના આવાય એટલે રેનકોટ લાયા હતા અમે તમે હા, લાયા હતા? લાયા તા ઓય લટકાયા છે પણ પડી નહીં જતો, ઉડી નહીં જાય. જોજો ભયા છે નિમકા. એટલે કોંતીજી જોજો વાયરાના અરે પુત્ર ને લઈ ગયા ને ભોળા આ તો કોઈ નહીં. તો હવે તો નવા લઈ રહી જો નવા પણ હાલ શું પલળતા જઈએ અમે. તો ભાઈ આવરા બેહા થા તો નાના હોય તો ના ના હવે ભોળા એક કામ કર હા. હવે રેનકોટ નહીં હોય તો અગર તમારે એને મેલ્યા છે તો નહીં ખજ જાય ના રે ભાઈ મેલ્યા તા ચોકડ ના, મેલ્યા ના, પણ મેં મારા હાથે મેલ્યા છે ને. તો કોઈ લઈ નહીં ગયું ને લઈ નહીં જો કદાચ વાયરા ના ઉડ્યા હોય તો થાય, બાકી તો એટલે હવે પેલું વાવાઝોડું આવ્યું તું નહીં વાયરો હાલો. ભોળા હા. હવે જે થઈ ગયું હવે અમે આગળથી નવા લઈ રહ્યું હો હા, નકા ઘડીક ઉપાડો તો કોઈ થી આવું. ના ના બેઠ જો હવે એ હારું, મહા આવજો. આવજો.